રાતે ઘણો બધો વરસાદ પડ્યો હતો. 18 ફૂટ પાણી ઉપર આવી ગયું છે. ઘણા બધા માણસો ગામને અહીંયા જોવા માટે આવી રહ્યા છે. તો કેમ છે મિત્રો, પાછા આપણે આવી ગયા છે એક નવા વિડીયોની અંદર. તો તમારું આપણા નવા વિડીયોની અંદર સ્વાગત છે. અને મિત્રો વરસાદ છમછમ ચાલુ જ છે અને રાતના ઘણો બધો વરસાદ હતો અને અત્યારે પણ વરસાદ ચાલુ જ છે. છમછમ છે, હમણાં ઘણો બધો નથી. અને આપણે હમણાં ઘૂમવા જઈ રહ્યા છીએ. ઘૂમવા આપણે ઘણા બધા દૂર નથી જતા, કેમ કે આવા મોસમમાં ક્યાંય દૂર જવું સારું નહીં. અને અમારે તો અહીંયા કલેક્ટર સાહેબે કહી દીધું છે કે તમને ઘરમાંથી ક્યાંય પણ બહાર નીકળવાનું નથી, કેમ કે એટલો બધો વરસાદની આગાહી છે અને એટલો બધો વરસાદ પડશે. કેમ કે સવારનો તો ઘણો બધો હતો, હજી પણ વરસાદ પડશે. તો હું અહીંયા આપણા જે બાજુમાં તળાવ છે આપણા ઘરના સામે, ત્યાંનું જે ઓગાણ છે ત્યાં જઈ રહ્યો છું. તમે જોવો આ રસ્તાની શું હાલત થઈ છે. જો આ રસ્તા બધા છે પાણીના કારણે બધા ધોઈ ગયા છે અને રસ્તો ઘણો જ ખરાબ થઈ ગયો છે. તો મિત્રો જુઓ તમે રસ્તામાં જ્યાં ત્યાં પાણી ભરી પડશે ઘણું બધું. તમને અહીંયાથી થોડુંક હું તળાવનો નજારો બતાવી દઉં. જુઓ તમે આ નજારો, તળાવ એની ફૂલ સપાટીથી બહાર નીકળી ગયો છે. તો મિત્રો તળાવ ઓગણી ગયો છે અને પાણી જાય છે ઘણું બધું, અને તમે જોઈ શકો છો. ઠેક લગાવ. મિત્રો હવે આપણે જરાક ઓગણ છે ત્યાંના બાજુમાં હાલીએ અને જોઈએ કે કેવું છે ત્યાં નજારો, કેટલો ત્યાંથી પાણી જાય છે. અને પાણી તો ઘણું બધું જાય જ છે. રાતે ઘણો બધો વરસાદ પડ્યો હતો, અત્યારે ઓછો છે. તો ઘણા બધા માણસો અહીંયા જોવા માટે આવ્યા છે. તમે જુઓ નજારો જોવા માટે. તો આપણે અહીંયા હાલી ઘણું બધું પાણી જઈ રહ્યું છે ઓગણમાંથી બહાર. અને રાતે ઘણો બધો વરસાદ પડે તો એનું જ બધું પાણી છે આ તમે જુઓ. અને આપણે હાલો જરાક અંદરની સાઈડમાં હાલી ને ના એટલું બધું નથી. હા ભાઈ શું કહેવા પાણી ઘણું બધું જઈ રહ્યું છે. તો તમે જુઓ તો ઘણા બધા માણસો જોવા માટે અહીંયા આવી ગયા છે ગામના. તમે જોઈ શકો છો પાણીનો ઓગાણ થોડોક વધી ગયો છે. જો તમે ગામના ગુજરાતીમાં તો તમે જુઓ નજારો તમે જોઈ શકો છો. ને વરસાદ હજી ચાલુ જ છે. જો આ માણસો અંદર પાણીમાં ઠેક લગાવવાના છે. આટલું પાણી ઉપર આવી ગયું છે અહીંયા. અને કેટલા ફૂટ? 18 ફૂટ પાણી ઉપર આવી ગયું છે. અને જુઓ તમે તળાવ, તમે જુઓ ફૂલ એટલે ફૂલ ભરાઈ ગયો છે અને ઘણું બધું ઓગણમાંથી પાણી જાય છે. ને હું તો વધારે એ જોઉં છું કે ઘણા બધા માણસો અહીંયા જોવા માટે આવે છે, ઘૂમવા માટે આવે છે. જુઓ તમે નજારો, તમે જુઓ.
તો મિત્રો અહીંયાથી ઓગાનું પાણી જઈ રહ્યું છે. અરે ભાઈ સાહેબ જો તમે ઓડાથી પાણી રહી મળતો ને તો ઘણું બધું પાણી જઈ રહ્યું છે. બધું અહીંયાથી જ જશે અને આ બધું પાણી જે અંદરના ભાગમાંથી જઈ રહ્યું છે. તો જો ઘણું બધું પાણી જાય તો નુકસાન થઈ શકે છે. એક ઘર છે માણસોના, તેના ઘરના નીચેથી પાણી જઈ રહ્યું છે. જો પાણી પણ ઘણું બધું જઈ રહ્યું છે કેમ કે રાતે ઘણો બધો વરસાદ પડ્યો હતો તેના માટે. જો તમે અને જો વધારે જો પાણી જાય તો માણસોની શું હાલત થઈ શકે છે તમે જોઈ શકો છો. જો તમે નજારો જુઓ. મિત્રો હમણાં તમે જોશો તો આપણે અહીંયા સિમેન્ટનો રસ્તો છે, પરંતુ પહેલાં અહીંયા જે કાચો રસ્તો હતો ને ત્યારે અહીંયા પાણી ઘણું બધું એટલે ઘણું બધું ભરાતું હતું. અને અત્યારે પણ થોડું થોડું પાણી ભરાય છે જો આપણે રસ્તામાં જે આપણે ઘરે જઈએ છીએ ત્યાં. તો મિત્રો પાછા આપણે આવી ગયા છે ઘરે અને હવે આપણે વિડીયો અહીંયા જ પૂરો કરીએ. અને મિત્રો જો તમે વધારે સપોર્ટ કરશો ને તમે જો વધારે આપણા વિડીયો જોશો તો આપણે બીજા પણ વધારે વિડીયો લઈને આવશું ગુજરાતીમાં. તો ઠીક છે મિત્રો, હવે આપણે વિડીયો અહીંયા જ પૂરો કરીએ અને તમને જો વિડીયો પસંદ આવ્યો તો આપણે વિડીયોને લાઈક કરી નાખો અને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. વંદે માતરમ, જય હિન્દ.